તો કેવડી મોટી આ વાત કહેવાય. આપણે પણ આ ભાવનાથી ચાલવાનું. આનો પ્રેક્ટિકલ લાભ શું છે? When you have smart and ethical professionalism, you attract resources, you attract people, you attract money, you attract energy. અને જ્યારે મની, પીપલ અને એનર્જીને તમે એટ્રેક્ટ કરી શકો ત્યારે તમે સફળ થવાના જ છો. કારણ કે પીપલ વુડ લાઈક ટુ વર્ક વિથ યુ, પીપલ વુડ લાઈક ટુ વર્ક અંડર યુ. જેમ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મારે તમારી સાથે નહીં, તમારા હાથ નીચે તમારા માર્ગદર્શન પ્રમાણે કામ કરવું છે. કારણ કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, પ્રમુખ સ્વામી મહારાજનું શુદ્ધ હૃદય, નિસ્વાર્થ ભાવના, દરેકને આગળ લઈ જવાની ભાવના, જે બિલ ક્લિન્ટને પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં જોયું કે ઇન્ટિગ્રિટી છે, કોઈને ધક્કો મારીને આગળ નથી આવ્યા, દરેકને સાથે રાખીને પોતે આગળ ચાલ્યા છે. તો ડૉક્ટર કલામ અને બિલ ક્લિન્ટન જેવી વ્યક્તિને પણ પ્રમુખ સ્વામી મહારાજમાં ઇન્ટિગ્રિટી આ દેખાણી. આ વેલ્યુઝ આપણે ડેવલપ કરવાના. બાકી આપણી પાસે જે એકેડેમિક સર્ટિફિકેટ્સ છે એ સર્ટિફિકેટ્સ લઈને બજારમાં હજારો ફરે છે. હા કે ના? છે ને? કારણ કે આજે તો ગલીએ ગલીએ કોલેજ અને યુનિવર્સિટી છે. એવરી સ્ટ્રીટ હેઝ અ યુનિવર્સિટી. એટલે કે ઘણી બધી કોલેજો ફૂટી ગઈ, જેમ પેલા બિલાડીના ટોપ મશરૂ ખીલે ને આમ ચોમાસામાં, એવી રીતે. એટલે સર્ટિફિકેટ તો બધા પાસે હોવાના. 45% હોય એને પણ બી કમ્પ્યુટરમાં પૂનામાં, બેંગ્લોરમાં, હૈદરાબાદમાં એડમિશન મળી જાય છે. એટલે કે બહુ મોટી વસ્તુ નથી. યુ વિલ હેવ સર્ટિફિકેટ્સ, યુ વિલ હેવ જોબ્સ, યુ વિલ હેવ ઓપોર્ચ્યુનિટીઝ. પણ એથિકલ વર્કિંગ કર્યું હોય તો યુ કેન કોન્ટ્રીબ્યુટ, યુ કેન સેટિસ્ફાય યોર ઓન સેલ્ફ. બે વસ્તુ થાય. તમે સમાજને આપી શકો, તમારી જાતને સંતોષ પમાડી શકો. એટલે બીજી અગત્યની વાત છે, ટુ સેલિબ્રેટ યોર યર ઓફ 2024, take a pledge that I will always go for smart and ethical professionalism. નીતિમત્તા અને પ્રામાણિકતાના માર્ગને હું ક્યારેય છોડીશ નહીં. નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે કોઈ પણ પ્રકારનું ક્યારેય બાંધછોડ હું કરીશ નહીં. તો એ આપણને જીવનમાં બહુ જ મોટો લાભ છે. એની માટે આપણે થોડાક પોઝિટિવ ચેન્જીસ જીવનમાં લાવવા પડે. આપણી વિચારધારા શું હોય કે મને ગમી ગયું, મને ફાવી ગયું, મારા ઉપયોગનું છે, કરી નાખો ને, એવું ના ચાલે. આપણું સ્વાર્થનું હોય ને આપણને લાભદાયી હોય એટલે એમ કરી ન નખાય. એના પ્રોઝ એન્ડ કોન્સ વિચારવા પડે અને ડિગ્નિટી સાથે જીવવાનું. આઈ કેનોટ ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. એટલે બીજું વાક્ય તમારે સવાર ઉઠીને રોજ પોતાની જાતને આ કહેવાનું છે. રિપીટ વિથ મી વોટ આઈ સે. આઈ કેન નોટ ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે કે રાત્રે તમે બેડરૂમમાં સુવા માટે જાઓ ને પોચામાં પોચું મસ્ત ઓસીકું જેની ઉપર તમે માથું મૂકીને ખૂબ સારી નિંદ્રા લઈ શકો, ડીપ સ્લીપ. એ શું છે? ધ સોફ્ટેસ્ટ પિલો કયો છે? તો કે ધ સોફ્ટેસ્ટ પિલો વેર યુ કેન પુટ યોર હેડ ઓન એન્ડ હેવ અ વન્ડરફુલ ડીપ સ્લીપ ઇઝ અ ક્લિયર કોન્સાયન્સ દેટ આઈ હેવ નોટ ડન એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. આજે મેં કંઈ ખોટું નથી કર્યું. એની માટે આપણે આપણા જીવનમાં પોઝિટિવ ચેન્જ લાવવાનો. એ પોઝિટિવ ચેન્જ શું? કોઈ હેબિટ ખોટી હોય તો આપણે સુધારવાનો પ્રયત્ન કરવાનો. એ સેલિબ્રેશન ઓફ 2024. કોઈ વિચારધારા અનએથિકલ હોય તો એને ત્યાગ કરવાનો. દેટ ઇઝ સેલિબ્રેશન ઓફ 2024. કોઈ આપણા એટીટ્યુડ્સ એવા હોય, ફ્રોમ ઇગોઇસ્ટિક એટીટ્યુડ્સ ટુ એન્વી એટીટ્યુડ્સ, એટલે કે ઈર્ષાના ભાવથી કે અહમના ભાવથી આપણે લોકો સાથે વર્તતા હોઈએ તો એ એટીટ્યુડ્સ પોઝિટિવ બનાવવાના. હેલ્પિંગ એટીટ્યુડ, કોલેબોરેટિંગ એટીટ્યુડ, કોઓપરેટિંગ એટીટ્યુડ, એવા એટીટ્યુડ ઘડવાનો પ્રયત્ન કરો. એની માટે આવા શબ્દો પોતાની જાતને કહેવા પડે. એની માટે એવા સારા પુસ્તકો વાંચવા પડે. એવી સારી મિત્રતા કરવી જોઈએ. તો એ એટીટ્યુડ્સ આપણા ચેન્જ થાય. તો એ આદતો, વિચારો કે અભિગમો વિચ રિફ્લેક્ટ્સ ઇન્ટુ એક્સપ્રેશન્સ, પર્સનાલિટી એન્ડ કેરેક્ટર, તો એમાં જ્યારે પોઝિટિવિટી આવે, યુ હેવ સેલિબ્રેટેડ 2024 પરફેક્ટલી. એટલે થોડુંક આમ પોઝિટિવ ચેન્જ. કારણ કે જો આ તો ચેન્જિંગ દુનિયા છે, દિવસે દિવસે બદલાતી રહે છે. ઇફ યુ ડોન્ટ મેક અ પોઝિટિવ ચેન્જ યુ વિલ લેગ બિહાઇન્ડ. જો ફેક્સ મશીન આવ્યું ને, ફેક્સ કિલ્ડ પોસ્ટકાર્ડ. હા કે ના? ફેક્સ કિલ્ડ પોસ્ટકાર્ડ, ઈમેલ કિલ્ડ ફેક્સ, પછી વોટ્સએપ કિલ્ડ એસએમએસ. હા કે ના? મોબાઈલ ફોન ઓલમોસ્ટ કિલ્ડ રિસ્ટ વોચ. હવે જેને પહેરવાના, મોંઘી પહેરવાના શોખ છે એ બધા જ પહેરે છે, બાકી આપણે મોબાઈલમાં જ ટાઈમ છે. એટલે મોબાઈલ ફોન કિલ્ડ રિસ્ટ વોચ, ઇટ કિલ્ડ ટેપ રેકોર્ડર, ઇટ કિલ્ડ રેડિયો.
It killed TV as well almost. Uber killed yellow cab. Internet killed library. Internet killed library. આખી લાઇબ્રેરી આપણે ઇન્ટરનેટમાં આવી ગઈ. Google killed dictionary. Wikipedia killed encyclopedia. Changing world છે. Netflix, OTT platforms killed cable TV. હા કે ના? કેબલ ટીવી લોકો જોતા હતા, પણ ઓટીટી આવ્યા. જેટલા નેટફ્લિક્સ જોતા હશે ને બીજા ઓટીટી પ્લેટફોર્મ છે તેમાંથી 70% ને ઓટીટી નું ફૂલ ફોર્મ નથી આવડતું. હા, હમણાં તમને પૂછ્યું ને 70% નહીં આવડે. ઓટીટી એટલે ઓવર ધ ટોપ. ઓટીટી પ્લેટફોર્મ્સ બધા એ આવી ગયા એટલે કેબલ ટીવી બધા ખલાસ થઈ ગયા બિચારા. કેબલ કનેક્શન આપીને તમને પિક્ચરો દેખાડતા હતા, એ બધાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. Ever changing world, you have to keep the stride, you have to change, otherwise you will not create an impact. તમે તમારી લાઈફની ઇમ્પેક્ટ નહીં ક્રિએટ કરી શકો. એટલે બહુ જ ચેન્જિંગ વર્લ્ડ છે. એટલે ઈગો અને એનવી બે બાજુ પર મૂકી દેવાના. અહમ અને ઈર્ષા એટલા માટે બાજુ પર મૂકવાના. પ્રેક્ટિકલી પણ તમે વિચારો, અહીં બેઠા છો કે તમે બસ સ્ટેન્ડ પર ઊભા હો કે તમારી કોલેજમાં હો, એવરી થર્ડ પર્સન બિસાઇડ્સ યુ ઇઝ ઇન સમ વે મોર ઇન્ટેલિજન્ટ એન્ડ ટેલેન્ટેડ ધેન યુ. ડુ યુ બિલીવ ધેટ? તો પછી અહમ ક્યાં રાખવાનો? દર ત્રીજો વ્યક્તિ તમારી બાજુ ઊભો છે, તમારી રીતે કોક ક્ષેત્રમાં તો બુદ્ધિશાળી ને આવડતવાળો છે જ. પછી અહમ ક્યાં રહ્યો? અને ઈર્ષાથી ખોટા તમે બળો, એનો કોઈ અર્થ નથી. એની કરતા એના જેવા ગુણ પ્રાપ્ત કરો. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં પોઝિટિવ ઈર્ષા શીખવાડી છે, વિચ ઇઝ વેરી યુનિક. પોઝિટિવ એનવી, કે જેના પ્રત્યે તમે ઈર્ષા હોય ને એમના જેવા ગુણ તમે શીખો તો તમને કરવાનો અધિકાર છે. પણ એની પર ઈર્ષા રાખો, હવે નપાસ થાય તો સારું, ને પાછો પડે તો સારું, ને એની નોકરી જાય તો સારું. એ તો બહુ હલકા વિચારો કહેવાય. મેક યોર સેલ્ફ સો સ્ટ્રોંગ. આપણે આપણી જાતને જેટલા મજબૂત ના કરીએ કે આપણને કોઈના પ્રત્યે ઈર્ષા ભાવ જાગે જ નહીં. બી અ પોઝિટિવ કોમ્પિટિટર. That is the positive change you must make to celebrate 2024. કોઈના પ્રત્યે માન ઈર્ષાનો ભાવ નહીં. એ છે, એ સારા છે, હું છું, હું સારો છું. એના નસીબનું, એના પુરુષાર્થનું, એના ભાગ્યનું, એની ઉપર થઈ ભગવાનની કૃપા એનું ભોગવે છે. હું મારા પુરુષાર્થનું, મારા ભાગ્યનું અને મારી ઉપર ભગવાનની કૃપા એનું હું ભોગવું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ. લેટ્સ ગો. સિમ્પલ. આવો પ્રોફેશનલ એટીટ્યુડ તમે રાખો ને તો ઈર્ષા જતી રહે. પૂર્ણ આધ્યાત્મિક માર્ગથી તો ઈર્ષા જતી રહે છે, પણ આવો પ્રોફેશનલ એટીટ્યુડ રાખો ને તો ઈર્ષા જતી રહે. એ છે, એનું કામ કરે છે, હું મારું કામ કરું, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે. તો ઈગો અને એનવી જતા રહે ને, યોર આઈઝ ઓપન. અંગ્રેજીમાં એક કહેવત છે, ક્લોઝ આઈ ટુ ઓપન આઈ. ખબર પડી? ક્લોઝ કેપિટલ આઈ ટુ ઓપન આઈ. આઈ બંધ થાય એટલે આઈ ઓપન થાય. એટલે તમને ઘણું બધું સાચું સારું દેખાય, પ્રેરણાદાયી વસ્તુઓ દેખાય. તમે નાની વ્યક્તિ પાસેથી પણ પ્રેરણા લઈ શકો. સચિન તેંડુલકર ઇન હિઝ હે ડેઝ, જ્યારે પીક ઉપર હતા ત્યારે ચેન્નાઈમાં એક રેસ્ટોરન્ટમાં રાત્રે જમવા ગયેલા. પેલા વેઇટરને જેને એ ટેબલની સર્વિસ મળેલી એ તો ખુશ થઈ ગયો કે હું તો સચિનનો ફેન છું, આજે સચિનને હું સર્વ કરીશ. 2-3 વખત સર્વ કર્યું અને પ્રેમથી મૂક્યું. એટલે એકાદ વખત સચિને પણ એમની સામું જોઈને એમને સ્માઇલ આપીને હેલો હાવ આર યુ પૂછ્યું. એટલે એને આનંદ થયો કે સચિન મારો આઈડોલ, એણે મારી સામું જોયું, વાત કરી. તો 4th-5મી સર્વિંગમાં આવ્યો, 4th-5th હેલ્પિંગમાં આવ્યો, એટલે એને હિંમત જાગી કે મારે કંઈક કેટલાય વખતથી કહેવું છે ને તો સચિનને કહું. એટલે એમણે સચિન સામે આમ બેન્ડ થઈને કહ્યું કે સર, આઈ હેવ અ સ્મોલ સજેશન ફોર યોર બેટિંગ. એક હોટલનો વેઇટર, હી ઇઝ ટોકિંગ ટુ સચિન તેંડુલકર, જે ગોડ ઓફ ક્રિકેટ કહેવાય અને જન્મજાત બેટ્સમેન કહેવાય. ભગવાને બહુ જ શાંતિથી એમને ઘડ્યા હોય ને સ્પેશિયલ બેટિંગ માટે એવા. કારણ કે રિટાયર થયા ત્યારે એની માટે જે ઓપિનિયન્સ હતા, એડમ ગિલક્રિસ્ટને પૂછ્યું કે ડિસ્ક્રાઇબ સચિન ઇન 1 લાઇન. એડમ ગિલક્રિસ્ટ બોલ્યા કે આઈ હેવ સીન ગોડ, હી બેટ્સ એટ નંબર 4 ઇન ઇન્ડિયા. પાકિસ્તાનના આવડા મોટા બોલર વકાર યુનિસને પૂછ્યું કે ડિસ્ક્રાઇબ સચિન ઇન 1 લાઇન. તો વકાર યુનિસ બોલ્યા કે સચિન કેન હિટ અ ગ્લેન્સ વિથ અ લેગ સ્ટિક, વિથ અ વોકિંગ સ્ટિક ટુ અ પેસ બોલર. સચિનના હાથમાં બેટ નહીં આપવાનું, ચાલવાની લાકડી આપવાની, અને ગમે તેવા પેસ બોલરના પગમાં બોલ નાખે તો જે ગ્લેન્સ મારે ને એ પરફેક્ટ મારે. બેટથી મારે એવી લાકડીથી મારી શકે, એટલી એની પાસે કળા છે. હવે એ વ્યક્તિને વેઇટરે કહ્યું
કે મારે તમારી માટે એક સજેશન છે. આ એમના જીવન ચરિત્રમાં એમને પ્રસંગ લખ્યો છે. આપણા જેવા એનો 1% છાંટોય ના હોય તો આપણી આંખો અને બોડી લેંગ્વેજ ને ફેશિયલ એક્સપ્રેશન કેવા ફરે. સચિનની હમ્બલનેસ, ધ ગ્રેટનેસ ઓફ અ ગ્રેટ મેન. મહાન વ્યક્તિઓની મહાનતા જુદી હોય છે, એને એટલે જે મહાન છે. બહુ નમ્રતાથી સચિને જમવાનું કોળિયો મૂકી દીધો કે યસ પ્લીઝ. અને પેલાએ કહ્યું કે સર તમે જે એલ્બો ગાર્ડ પહેરો છો ને તમારા લેફ્ટ હેન્ડનો, આઉટર હેન્ડનો, એ તમારા એલ્બોની સેજ ઉપર જાય છે, આટલો બહાર નીકળે છે. એટલે તમે જ્યારે બોલને ફૂલ હુક કરો છો, આમ વેસ્ટ હાઈ કે ચેસ્ટ હાઈ બોલ હોય એને ફૂલ હુક કરો છો ત્યારે તમારું બેટ એ સ્ક્વેર લેગ સુધી જ ફરે છે. ડીપ ફાઇન લેગ સુધી તમારા હુક ને પુલ શોટ્સ જતા નથી. સચિને શું બોલે છે કે સર એટલે નથી જતા કે આ તમને નડે છે. તો એનું સજેશન એ છે કે આ 2 ઇંચ જે વધારે છે ને એલ્બોની બારે તમે ઓછું કરી નાખો, એલ્બોના લેવલમાં કરી નાખો, તો તમારો હાથ ફૂલ ફરશે અને ડીપ ફાઇન લેગ સુધી તમે પહોંચી શકશો. સચિન કે ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. સચિને એમને થેન્ક યુ કહ્યું. બીજે દિવસે સવારે પ્રેક્ટિસમાં ગયા એટલે તો ત્યાં રણજી ટ્રોફીના બોલર્સ ને બીજા બધા યુનિવર્સિટી બોલર્સ સવારના પોરમાં આ લોકોને પ્રેક્ટિસ કરવા પહોંચી જતા હોય. બધાને કહ્યું કે મને શોર્ટ પીટ ડિલિવરીઝ નાખો, મારે પુલ શોટમાં પ્રિસિશન કરવું છે. અને 2 પ્રકારના એલ્બો ગાર્ડ એમને પ્રયત્ન કર્યા અને જે શોર્ટર એલ્બો ગાર્ડથી એમને થયું કે મને સ્વિંગ વધારે સારી મળે છે. He changed his elbow guard. Not only that, he asked that Madras waiter to come to meet him. અને એને મળવા આવ્યા. સચિને એમની સાથે ફોટો પડાવ્યો. એની ઈચ્છા હતી એ પ્રમાણે પોતાની ટી શર્ટ ઉપર એમને સાઇન કરીને ટી શર્ટ આપી. એને હજી એક ઈચ્છા દર્શક સાહેબ, સર મારી હજી એક ઈચ્છા કે તમારો બેટ ઉપર તમે સાઇન કરીને આપો. સચિને બેટ ઉપર સાઇન કરીને આપી. કેટલી નમ્રતા કહેવાય કે એક નાનું સજેશન, ભલે અગત્યનું, પણ એક નાની વ્યક્તિ પાસેથી પણ એ સાંભળી શકે છે, એની માટે પ્રયત્ન કરી શકે છે. એટલે આ જે ઇગોલેસનેસ એટલા માટે ડેવલપ કરવાની કે ભગવાને બધાને બુદ્ધિ આપી છે. પૃથ્વી ઉપર સૌથી જે બુદ્ધિહીન દેખાતો હોય ને એ કંઈક તો કરતો જ હોય. અને દુનિયાના જે ગ્રેટ આઈડિયાઝ છે ને, those ideas which have changed the course of history, 70% of those ideas have come from class 3 and class 4 people. આ IPL નો આઈડિયા ICCમાં મીટિંગ વખતે ક્લાસ 3 એક ક્લર્કને આવેલો છે. 20-20 ઓવરની મેચ કરી નાખો તો ફૂટબોલમાં જેટલા પૈસા છે ને ફૂટબોલમાં જેટલા સ્ટેડિયમ્સ ભરાય છે ને એટલા ભરાશે. 20-20 ઓવરની મેચ કરો અને કરી તો થયું. IPL today is a $10 billion revenue generating league. દુનિયાની બીજા નંબરની રિચેસ્ટ લીગ બની ગઈ. એ આઈડિયા ICCના ચેરમેનનો નથી, એ આઈડિયા મોટા મોટા બેટ્સમેન ને બોલર્સનો નથી. ICCમાં ઓફિસમાં એક કારકુન તરીકે કામ કરતી વ્યક્તિનો આઈડિયા છે. એટલે કોઈ અહમ નહીં રાખવાનો કે આઈ એમ MBA, આઈ એમ a BMac, આઈ એમ a B computer, આઈ એમ pharmacist, all the great ideas of the world can come to me only. એવો કોઈ અહમ નહીં રાખવાનો. This positive change of leaving aside ego and envy, you celebrate 2024. That is smart and ethical professionalism with a positive change. એ પોઝિટિવ છે. મહંત સ્વામી મહારાજ 83 વર્ષની ઉંમરે પોતાના જીવનમાં એક પોઝિટિવ ચેન્જ લાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એમને BAPS સંસ્થાના વડા બનાવ્યા ત્યારે એમની ઉંમર 2016ની સાલમાં 83 વર્ષની. દુનિયામાં એકમાત્ર કંપની એવી નથી કે જેના CEO કે MD કે એક્ઝિક્યુટિવ ચેરમેન જે રોજિંદા અફેર્સ જોતા હોય એ 83 વર્ષની ઉંમરે જવાબદારી લે. કોઈ 83 વર્ષની વ્યક્તિ ઘરના 5 સભ્યોની પણ જવાબદારી ના લઈ શકે. તમારા ઘરની આજુબાજુ કોઈ 80-90 વર્ષની વ્યક્તિ હોય તો આખો દિવસ શું કરે તમે જોજો. શિયાળો શરૂ થશે એટલે 2 જણા ખુરશી ઉપર એને ઉચકીને બહાર તડકે બેસાડશે અને ત્યાં તડકો બહુ લાગશે એટલે 2 વાર લાકડી પછાડશે એટલે 2 જણા ઉચકીને પાછા અંદર લઈ જશે. 83 વર્ષે મહંત સ્વામી મહારાજે હસતા મુખે BAPS સંસ્થાની જવાબદારી સ્વીકારી. અને BAPS સંસ્થામાં ખાલી આધ્યાત્મિક ગુરુ નહીં, વહીવટી વડા. એટલે કેટલા બધા એડમિનિસ્ટ્રેટિવ ડિસિઝન્સ એમને લેવાના હોય, મીટિંગોમાં એન્ગ્રોસ થવાનું હોય, વડીલ સંતો પાસેથી બધી વાત ચર્ચા સાંભળવાની હોય, એક નિર્ણય આપવાનો હોય. He has to engage himself. મેન્ટલ એનર્જી એટલી બધી વપરાય. He has to keep an emotional equilibrium to balance the decisions. આ લેવલનો આપણને કોઈને અનુભવ જ નથી, અમને તમને.
પણ 83 વર્ષે બીએપીએસ એક સંસ્થા છે, પણ તમે એમએનસી લો, કોઈ મલ્ટીનેશનલ કોર્પોરેશનની કોઈ વ્યક્તિ 83 વર્ષે સીઈઓ તરીકે જવાબદારી સ્વીકારે?